દીવના સરકારી નોકરીમાંથી નિવૃત્ત ચલના રાઠોડે 67 વર્ષની વયે યોગાસનમાં 6 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ચલના જુગારદાસ રાઠોડે 67 વર્ષની વયે દીવની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ યોગાસનમાં રસ દાખવી 60 વર્ષની વયે યોગાની ટ્રેનિંગ અને ડિપ્લોમા કરી ઘણી બધી પ્રતિયોગિતામાં ભાગ લઈ સારું પ્રદર્શન કરી અને યોગાસનમાં અને સૂર્ય નમસ્કારમાં ઘણા બધા ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ જીત્યા હતા. તેમજ યોગાસનમાં ડૉક્ટરની ડિગ્રી પણ હાંસિલ કરી હતી. તેમજ હાલમાં જાન્યુઆરીથી મે 25 સુધીમાં 6 વર્લ્ડ રેકોર્ડ બનાવી યોગ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નામ નોંધાવ્યું છે. જેમાં સપ્તાહમાં મંડુકાસન 45 મિનિટનો, ભુન્મન આસન 28 મિનિટનો, અલગ અલગ મુદ્રામાં શીર્ષાસન 30 મિનિટનો રેકોર્ડ સામેલ છે. છેલ્લા 5 વર્ષ થઈ દીવની વાત્સલ્ય સ્કૂલમાં પણ દર શનિવારે નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવવામાં આવે છે અને અઠવાડિયામાં 3 દિવસ બહેનો માટે વેકરિયા ચોકમાં નિઃશુલ્ક યોગાસન ક્લાસ ચલાવે છે. આ યોગાનો 20 થી 25 બહેનો લાભ ઉઠાવે છે. આ બધા જ વર્લ્ડ રેકોર્ડ આવનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સમર્પણ છે. મારું નામ ચલના જુગલદાસ રાઠોડ છે અને મારી ઉંમર 67 વર્ષની છે. હું ગવર્મેન્ટ રિટાયર્ડ સર્વન્ટ છું. હું હોસ્પિટલમાં કામ કરતી હતી અને રિટાયર્ડ થયા હું યોગા કરતી હતી પણ મારા ઘર મેળે કરતી હતી, પણ હું રિટાયર્ડ થઈ એ પછી જ મેં આ યોગાનું મારું કેરિયર મેં કેમ કે હું નવું શરૂ કરું એટલે મેં આ યોગાનું કેરિયર શરૂ કર્યું નવું. એટલે હવે મારી ઓલી પહેચાન ગઈ નર્સિંગની અને આ યોગની પહેચાન આવી. એમાં મેં ટ્રેનિંગ કરી, ડિપ્લોમા કર્યું, 12મું પાસ કરીને પછી ડિપ્લોમા કર્યું આ રિટાયર થયા પછી અને કોમ્પિટિશનમાં ભાગ લીધો. ત્યાં ખૂબ મેડલ્સ મેળવા જીતા, સર્ટિફિકેટ્સ મળ્યા અને પછી હું રેકોર્ડ્સ બનાવવામાં લાગી. મેં કેમ કે ચાલો હવે હું રેકોર્ડ્સ બનાવું. તો રેકોર્ડ્સ બનાવ્યા. હમણાં મેં 6 રેકોર્ડ્સ બનાવ્યા. એમાં પહેલો રેકોર્ડ મારો સુપ્ત મંડુકાસન 30 મિનિટનો. પછી બીજો રેકોર્ડ ભૂ નમન આસનનો 28 મિનિટનો. ત્રીજો રેકોર્ડ સપ્ત વીરાસનનો એ પણ 46 મિનિટનો. પછી ચોથો રેકોર્ડ શીર્ષાસનનો એ 30 મિનિટનો. અને 5મો રેકોર્ડ શીર્ષાસનમાં જે અલગ અલગ પોઝ આવે છે એનો બનાવ્યો. એમાં 18 પોઝ મારા થયા એ શીર્ષાસનનો, એ 5મો રેકોર્ડ. છઠ્ઠો રેકોર્ડ ઉર્ધ્વમુખ પશ્ચિમોત્તાનાસનનો, એ પણ 30 મિનિટનો રેકોર્ડ મેં બનાવ્યો. તો હવે હું
ચાલુ કરવા માટે કરીને બધું ફ્રી નિઃશુલ્ક સેવા પણ આપું છું. સામાજિક કાર્ય પણ કરું છું અને વાત્સલ્ય સ્કૂલમાં હું દર શનિવારે ફ્રી ક્લાસ કરવા જાઉં છું બાળકો માટે. અને વેકરિયા ચોકમાં પણ બહેનો માટે હું નિઃશુલ્ક યોગ ક્લાસ ચલાવું છું. એમાં અઠવાડિયામાં 3 વાર, જેમાં 25 થી 30 બહેનો આવે છે અને ભાગ લે છે.